નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સમાચારનો પ્રારંભ કવિ નીતિન વડગામાના શબ્દથી કરીએ તો ગુજરાતી ભાષાના અસર્જક એમ લખે છે કે બહારને અંદરથી ધજા લહેરાય છે ગિરનારમાં, બહારને અંદરથી ધજા લહેરાય છે ગિરનારમાં, ગીત ભગવા રાત દિન ગવાય છે ગિરનારમાં। જી હા, ગિરનારની ગોદમાં આવતીકાલથી ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ સર્જાવાનો છે, ત્યારે આવી અનેક પંક્તિઓ આપણને યાદ આવે છે અને આવા જ સર્જકોના પંક્તિના રટણ સાથે જોઈએ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર। રશિયા યુક્રેન યુદ્ધને પગલે ભારતીય શેર બજારમાં પ્રચંડ કડાકો, બજાર 2702 પોઈન્ટ તૂટીને 54,439 અંકે રહ્યું બંધ। કાલે સવારે ભવનાથ શિખરે ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રિના ધર્મ મેળાનો થશે શુભારંભ, તંત્ર દ્વારા તૈયારીને અપાઈ રહ્યો છે આખરી ઓપ। ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ભવનાથ દાદાની કરી પૂજા, મેળાની સુખાકારી માટેની સફળતા માટે પાઠવી શુભકામના। દામોદર કુંડ સામે બનેલ ટનલને પરિવહન માટે ખુલ્લી મૂકતા મહાનગરપાલિકાના શાસકો, ટ્રાફિક હળવો થવાની ધારણા। અને સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રદેશ કક્ષાની લોક નૃત્ય અને રોલ સ્પેસ સ્પર્ધા જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે યોજાઈ। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ।
હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારતીય સમય પ્રમાણે આજે સવારે રશિયાએ યુક્રેન ઉપર ત્રાટકીને યુદ્ધની શરૂઆત કરી. એની સામે જ ભારતીય શેર બજાર કડડભૂસ થઈને તૂટી પડ્યું. 2 વર્ષનો સૌથી મોટો કડાકો આજે ભારતીય સેન્સેક્સમાં જોવા મળ્યો. એક તબક્કે 3000 પોઈન્ટના કડાકા બાદ 300 પોઈન્ટનો સુધારો થયો અને બપોરે 3.5 કલાકે જ્યારે બજાર બંધ રહી ત્યારે ભારતીય સેન્સેક્સ 2702 પોઈન્ટના ઘટાડા સાથે 54,439 અંકે સ્થિર થયો હતો. આમ આજે આ યુદ્ધને પગલે ભારતીય શેર બજારમાં રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. યુદ્ધની સ્થિતિ હજુ આવી રહે તેવી સંભાવના છે, જેને કારણે હવે પછીના સપ્તાહના 1 કે 2 દિવસમાં શેર બજારમાં કળ વળે તેવી કોઈ સંભાવના દેખાતી નથી. ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રિના મેળાનો આવતીકાલે મંગલ આરંભ થવા જઈ રહ્યો છે, જેને કારણે ભવનાથમાં છેલ્લા 5 દિવસથી એક અનેરા ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે. કાલે સવારે 9 કલાકે એટલે કે મહાવદ નોમને દિવસે સવારે 9 કલાકે ભવનાથ શિખરે ધ્વજારોહણ સાથે હર હર મહાદેવ જય ગિરનારી અને નમો નારાયણના જયઘોષ વચ્ચે ભવનાથમાં આ મેળાનો પ્રારંભ થશે. આ વખતે શિવરાત્રિનો મેળો કોરોના સંક્રમણ બાદ 2 વર્ષ પછી યોજાઈ રહ્યો છે, જેને કારણે ભાવિકો વિક્રમજનક સંખ્યામાં મેળામાં આવે તેવી ધારણા તંત્રએ પણ વ્યક્ત કરી છે, જેને કારણે ભાવિકોની તમામ સુખાકારી માટે તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે અને એને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પીવાનું પાણી, શૌચાલય, લાઇટ અને અન્ય કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્થાનિક પ્રશાસનની સાથે મહાનગરપાલિકા પણ કમર કસી રહી છે. આમ આવતીકાલે સવારે 9 કલાકે મહાશિવરાત્રિના ધર્મ મેળાનો પ્રારંભ થવાનો છે, ત્યારે સાધુ સંતો, દિગંબર સાધુઓ અને ભાવિકોનું આગમન ભવનાથ તળેટીમાં શરૂ થઈ ચૂક્યું છે. હું ચેતના પંડ્યા, સર્વેને મહાદેવ હર. અત્યારે આપણે જાણીએ છીએ કે જૂનાગઢમાં એક મેળાનું, શિવરાત્રિના મેળાનું લગભગ 2 વર્ષ બાદ, કોરોનાની મહામારી બાદ સરસથીને વહીવટી તંત્ર દ્વારા આયોજન થઈ રહ્યું છે. એટલે આ માટે મેળો શા માટે? ઘણી વખત આપણને એમ થાય કે શું મનોરંજન માટેનું જ સાધન છે? જે ના, મેળો છે એ સામાન્ય માણસ કે જે ફુગ્ગાવાળાથી લઈ અને મોટા ફેરિયાવાળા સુધી આખા વર્ષની પોતાની આજીવિકા કમાઈ શકે એટલું ગુજરાન કમાઈ શકે, પોતાનો રોટલો રળી શકે એટલી રોજીરોટી ભેગી કરે છે. તો મહાદેવ, દેવાધિદેવ મહાદેવ આ એક અલગ જ વ્યવસ્થા પૂરી પાડે છે. અને આ માટે સર્વપ્રથમ તો હું દરેક સાધુ સંતો કે જે શિવ સ્વરૂપ જ છે, એટલે આપણા જૂનાગઢ માટે તો અહોભાગ્ય છે કે સાક્ષાત મહાદેવ, દેવાધિદેવ મહાદેવ આવે છે અને આપણને દર્શન આપે છે. તો આ તકે જૂનાગઢમાં શિવરાત્રિનો મેળો ખૂબ ભવ્ય રીતે થાય અને દરેક વહીવટીતંત્ર, પોલીસ તંત્ર, દરેક જૂનાગઢવાસીઓ, દરેક આવેલા ભાવિકજનો તરફથી પૂરો સાથ અને સહકાર મળે તેવી હું આશા રાખું. દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ આજે બપોર પછી ભવનાથ મંદિરે આવી પહોંચ્યા હતા. શહેર ભાજપ અને સંગઠન દ્વારા CR પાટીલનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષે ભવનાથ મંદિરની અંદર જઈને પૂજા વિધિમાં ભાગ લીધો હતો. સાધુ સંતોના આશીર્વાદ મેળવીને CR પાટીલે આવતીકાલથી શરૂ થનારો ભવનાથનો મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી ભોળાનાથ પાસે પ્રાર્થના કરી હતી. સંતોના આશીર્વાદ લીધા હતા અને સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા પણ કરી હતી. CR પાટીલે જણાવ્યું કે 2 વર્ષ પછી કોરોના સંક્રમણ નિયંત્રણમાં આવ્યું છે, જેને કારણે ગુજરાત સરકારે મેળો યોજવાની મંજૂરી આપી છે. હવે ભાવિકો COVID-19ની ગાઈડલાઈનનું પાલન કરીને મેળામાં પરિભ્રમણ કરે તો સાથોસાથ સ્થાનિક પ્રશાસન પણ યાત્રિકોની સુખાકારી માટે તમામ પગલાં લે તે જરૂરી છે. CR પાટીલ ભવનાથ મંદિરે આવ્યા ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ તેમજ સાંસદ રાજેશ ચુડાસમા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા અને સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાશિવરાત્રિનું પર્વ કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી એની ઉજવણી બંધ હતી. ફરી જ્યારે મહાશિવરાત્રિની ઉજવણી માટે કોરોનામાંથી આપણે મુક્ત થયા છે, કોરોનાની લહેર એ ઓછી થઈ છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા મહાશિવરાત્રિ ઉજવવા માટેની પરમિશન પણ મળી છે. આજે અમે દર્શન કરીને સાધુ સંતોના આશીર્વાદ લીધા છે અને મહાશિવરાત્રિની તૈયારી માટે પણ અમે અહીંયાના આગેવાનો રાજેશભાઈ, કિરીટભાઈ, સંતો મહંતો સાથે, અહીંયાના મેયરશ્રી સાથે બધા સાથે ચર્ચા કરી છે અને આ મહાશિવરાત્રિનો આ પર્વ રંગે ચંગે ઉજવાય
એમાં કોઈ પણ જાતની અડચણ ના આવે એના માટે અમે મહાદેવને આશીર્વાદ માંગીએ છીએ. મહાનગરપાલિકા દ્વારા દામોદર કુંડની બરાબર સામે એક ટનલ બનાવવાની કામગીરી લગભગ 2 વર્ષથી ચાલે છે. વન વિભાગ હસ્તકની આ જમીન અને પહાડ આવતા હોવાને કારણે ક્યાંક ક્યાંક અડચણ આવતી હતી, પરંતુ સરવાળે તમામ પ્રક્રિયા હેમખેમ પૂર્ણ થઈ જતા મહાનગરપાલિકા દ્વારા મેળા પૂર્વે જ આ રોડ તૈયાર થઈ જાય તે દિશામાં કામ કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી પૂર્ણ કામ થયું નથી. આમ છતાં પરિવહન માટે ગઈકાલે સાંજે મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા તેમજ મ્યુનિસિપલ કમિશનર શ્રી તન્નાની ઉપસ્થિતિમાં આ માર્ગને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તમામ લોકોએ જણાવ્યું કે જ્યારે હવે આ દામોદર કુંડની સામે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા તે આ વર્ષથી નહીં સર્જાય. ટનલ બની જવાને કારણે એટલે કે રસ્તો પહોળો થઈ જવાને કારણે ટ્રાફિકનું ભારણ ઘટશે અને રાત્રિના ભાગે પણ વાહન ચાલકો આ રસ્તો જોઈ શકે તે માટે સફેદ કલરથી દિવાલ રંગવામાં આવી છે. ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ જણાવ્યું કે યાત્રિકોની સુખાકારી માટે અને ટ્રાફિક નિયમન માટે પંચેશ્વરનો પુલ અને દામોદર કુંડ સામેનો આ રસ્તો મહત્વની ભૂમિકા અદા કરશે. આજે જે અમે બધા અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મળી ને રૂટનું નિરીક્ષણ કરવા નીકળ્યા. મેળાની જોરદાર તૈયારી શરૂ થઈ ગઈ છે ને પૂરજોશથી ચાલુ થઈ ગયા છે, માણસો પણ ચાલુ થઈ ગયા છે અને મેળો વ્યવસ્થિત થાય, સફળ થાય એવી દત્ત મહારાજને ને ગિરનારી મહારાજને પ્રાર્થના. ભારત માતા કી. શિવરાત્રિની ફૂલ જોશથી તૈયારી ચાલુ થઈ ગઈ છે. જ્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ અને CR પાટીલ સાહેબે મેળાની છૂટ આપી, એ બીજા જ દિવસથી કલેક્ટર ઓફિસમાં મિટિંગ થઈ અને બધા અધિકારીઓ કમિશનરથી માંડીને કલેક્ટર, SP બધા હાજર રહ્યા હતા અને ફૂલ તૈયારી અમારી ખાસ કોર્પોરેશન માટેની તૈયારીની અંદર આજે અમે મેયરશ્રી, અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, કમિશનરશ્રી, ડેપ્યુટી કમિશનરશ્રી, હેલ્થ ઓફિસર, બાંધકામના બધા લોકો સાથે રહીને જૂનાગઢમાં કોઈને ઓછામાં ઓછી તકલીફ પડે તો કયા રૂટથી ને વધારે વ્યવસ્થિત રીતે આવી શકે. અત્યારે અમે આપણે દામોકુંડ પાસે ઉભા, દામોકુંડની સામે પણ દર વખતે એટલી ભીડ લાગતી હતી કે 1-2 કલાક સુધી વાહન આવીને ઊભા રહેતા હતા. ત્યાં ટર્નલ બનાવીને દામોકુંડની સામેથી પણ એક રસ્તો કરવામાં આવ્યો છે. ભવનાથની તૈયારીની વાત કરું તો ભવનાથમાં 24 કલાક સફાઈની ઝુંબેશ ચાલુ રહેવાની. હરેક આશ્રમની અંદર સેનિટાઈઝ કરવામાં આવશે. ઓછામાં ઓછી 5000 લીટરની 50 ટાંકીઓ મૂકવામાં આવશે. 5 હાઈમાસ ટાવરો લગાડવામાં આવશે. CCTV કેમેરા હશે. ફાયરની પણ પૂરી સુવિધા હશે અને હારવાર હેલ્થ ઓફિસરથી માંડીને અમારી દવાખાનાની ટીમ પણ ત્યાં હાજર રહે. ખાસ તો પ્રજાને એટલો નિમ્ર વિનંતી છે કે એક કોરોનાની ગાઈડલાઈન માત્ર માસ્ક પહેરજો, બાકી બિનદાસ હરેક મેળો કરો. આ ગરીબ માણસનો મેળો છે, આ મજૂરનો મેળો છે. તો બીજી તરફ આવતીકાલથી મહાશિવરાત્રિનો મેળો શરૂ થવાનો છે, ત્યારે દામોદર કુંડમાં શુદ્ધ પાણી ભરવા તીર્થગોર સમિતિએ માંગ કરી છે. પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરવું એ એક લહાવો છે અને મેળામાં આવતા અસંખ્ય શ્રદ્ધાળુઓ પૈકી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દામોદર કુંડમાં સ્નાન પણ કરતા હોય છે. પરંતુ ચોમાસું પૂરું થઈ ગયા બાદ દામોદર કુંડમાં શુદ્ધ પાણી વધારે ભરવામાં આવ્યું નથી, ત્યારે જરૂરી સફાઈ અભિયાન અને દામોદર કુંડમાં શુદ્ધ પાણી ભરવા તીર્થગોર સમિતિ દ્વારા માગણી મૂકવામાં આવી છે. GDPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો. શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા, કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ.
ભાઈઓ તથા બહેનો માટે એસી સ્કૂલ બસ વ્યવસ્થા તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો. એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. મહાવદ નોમથી મહાવદ તેરસ સુધી ગિરનારની ગોદમાં ભરાતો મહાશિવરાત્રિનો મેળો દેશ વિદેશના યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર તો છે, પરંતુ વન વિભાગ માટે કસોટીરૂપ પણ છે. કારણ કે ભવનાથમાં 56 એકરની જગ્યામાં આ મેળો ભરાતો હોય છે અને મોટા ભાગની રાવટીઓ જંગલ વિસ્તારમાં પણ નાખવામાં આવતી હોય છે, જ્યાં સંતવાણી અને સદાવ્રતો ચાલતા હોય છે. ગિરનાર અભયારણ્યમાંથી કોઈ રાની પશુ આ મેળા વિસ્તારમાં ન આવી જાય તે માટે છેલ્લા એક અઠવાડિયાથી વન વિભાગે કવાયત હાથ ધરી છે. લગભગ સિંહ અને દીપડાને અન્યત્ર ખસેડવાની ગતિવિધિ તો પૂર્ણ થઈ છે. આમ છતાં વન વિભાગ દ્વારા અલગ અલગ 10 જગ્યા ઉપર પાંજરા મૂકવામાં આવ્યા છે. સિંહ, દીપડા અને વાંદરા જેવા પશુઓ યાત્રિકોને હાનિ ન પહોંચાડે તે માટે આ પાંજરા ગોઠવવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને બોરદેવી, રૂપાયતન, ઈટાવાની ઘોડી, કાશ્મીરી બાપુની જગ્યા, જંગલ વગેરે 10 જેટલા વિસ્તારમાં પાંજરા મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત 3 વન વિભાગે પણ રાવટી ઊભી કરી છે, જેમાં ફોરેસ્ટર, આરએફઓ, બીટગાર્ડ સહિતના કર્મચારીઓ ફરજ બજાવશે. જૂનાગઢમાં બિલખા રોડ ઉપર આવેલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે આજે વિદ્યાર્થીઓ માટે લોક નૃત્ય અને રોલ પ્લે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર સ્થિત GCERT કચેરી દ્વારા રાજ્યભરની સરકારી પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓનું કલા કૌશલ્ય અને કલા શક્તિ બહાર આવે તે માટે અલગ અલગ સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાય છે, જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની સ્પર્ધા તાલીમ ભવન ખાતે આજે યોજાઈ હતી, જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર જેવા 7 જિલ્લાની સરકારી શાળાના વિદ્યાર્થીઓએ લોકનૃત્ય અને રોલ પ્લે એટલે કે લઘુ નાટકમાં ભાગ લીધો હતો. આ બંને સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ખૂબ જ અનુભવી અને તજજ્ઞ લોકોની નિમણૂક કરવામાં આવી હતી, જેને કારણે તટસ્થ અને પારદર્શક નિર્ણય અપાતા કલાકારોમાં પણ ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી. તાલીમ ભવનના પ્રાચાર્ય કંચનબેન ભૂતના માર્ગદર્શન નીચે ભરતભાઈ મેસિયા, આશાબેન રાજ્યગુરુ તેમજ હેમલબેન ઉપાધ્યાયે તમામ સ્પર્ધાઓ સફળ બનાવવા જેમત ઉઠાવી હતી. તો ગીર સોમનાથના ઈણાજ ગામેથી આવેલી એક નાનકડી દીકરીએ આ પ્રકારની સ્પર્ધાને કારણે અમારો આત્મવિશ્વાસ વધે છે તેવો પ્રતિભાવ રજૂ કર્યો હતો. હું ભરત મેસિયા, લેક્ચરર, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જૂનાગઢ. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જૂનાગઢના પ્રાચાર્ય આદરણીય શ્રી કંચનબેન ભૂતના માર્ગદર્શન સાથે આજે અમારી આ સંસ્થામાં સૌરાષ્ટ્ર કચ્છના બધા જ જિલ્લાઓની સરકારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટેની રોલ પ્લે અને લોકનૃત્ય સ્પર્ધાનું આયોજન થયું છે. આ સ્પર્ધામાં આદરણીય જયકરભાઈ ધોળકિયા અને ઉદયભાઈ સેવક સહિતના સંનિષ્ઠ અને પ્રબુદ્ધ નિર્ણાયકશ્રીઓ સેવા આપી રહ્યા છે. ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા વ્યસન મુક્તિ, કુરિવાજોની દૂર કરવાની સ્વચ્છતાના જે થીમ છે એ થીમ પર પોતાના જિલ્લામાં જેને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે એ બધી કૃતિઓ અહીંયા ઝોન કક્ષાએ આવી છે. અને અહીંથી જે કૃતિઓ પસંદ થશે એ રાજ્ય કક્ષાએ જશે અને ત્યાંથી રાષ્ટ્ર સુધી જશે. અને આ પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવે છે. એટલે અમારા પ્રાચાર્ય શ્રી કંચનબેનના માર્ગદર્શન સાથે ખૂબ સરસ રીતે વિદ્યાર્થીઓ આજે ઉપસ્થિત થયા છે
અને પોતાની પાસે જે કૌશલ્ય છે એના માર્ગદર્શક શિક્ષકો સાથે આવ્યા છે. એના માર્ગદર્શન સાથે ખૂબ સરસ રીતે આજે કૃતિ રજૂ કરવાના છે. મારું નામ મગરા પ્રિન્સી પ્રફુલભાઈ છે. હું ગીર સોમનાથ જિલ્લાથી આવી રહી છું. ત્યાંની હું વિજેતા છું અને મારી સાથે 5 અજી બહેનો છે અને અહીંયા અલગ અલગ જિલ્લાથી બધા આવ્યા છે અને તે બધા વિનર છે અને અમે તેને મળીને મારો આત્મવિશ્વાસ વધ્યો છે અને અમારામાં વધારે કંઈક કરવાની મહેનત આવી છે અને જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના કામને કારણે દોલતપરાથી મજેવડી દરવાજા અને અક્ષર મંદિરથી સરદાર ચોક સુધીનો રસ્તાનો એક આખો ભાગ ખોદી નાખવામાં આવ્યો છે. આ કામ પૂર્ણ થયું છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે તૂટેલા રસ્તા ઉપર ડામર પથરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ગઈકાલે મહાનગરપાલિકાના શાસકો તેમજ અધિકારીઓએ સકરબાગ ઝૂથી મજેવડી દરવાજા સુધી બની રહેલા ડામર રોડની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનર R.M. તન્ના, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા, શાસક પક્ષના નેતા નરેશ ભીંભા તેમજ દંડક અરવિંદ ભાલાણી સહિતની ટીમે નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. હરેશ પરસાણાએ જણાવ્યું કે આ વખતે મજેવડી દરવાજે ટ્રાફિકનું ભારણ ન થાય તે માટે જગદીશ મોટર્સથી મહાસાગર ટ્રાવેલ સુધીનો એક અંદરનો રસ્તો પણ તૈયાર કરવામાં આવ્યો છે, એટલે કે ભવનાથ જતા મોટા ભાગના વાહનોને ત્યાંથી ડાયવર્ટ કરવામાં આવશે. લોકોની રાહ છે કે હવે અક્ષર મંદિરથી સરદાર ચોક સુધીનો રસ્તાની કામગીરી ક્યારે શરૂ થાય છે. શિવરાત્રિના મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે કોર્પોરેશનના અધિકારી અને પદાધિકારી દ્વારા આજે રૂટનું નિરીક્ષણ અને પરીક્ષણ કર્યું. અંતર્ગત સાબલપુરથી જે ભૂગર્ભ ગટર દ્વારા ખોદાણ કરેલ હતું એના પેચવર્કના કામનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ જે મજેવડી દરવાજે જે ટ્રાફિકનું ભારણ વધે છે એને ઘટાડવા માટે કોર્પોરેશન દ્વારા જે નવો રસ્તો હીરો હોન્ડાના શોરૂમથી ભારત મિલના ઢોરા પરથી જે ડાયવર્ટ કર્યો છે એ રસ્તાનું નિરીક્ષણ કરી અને જરૂરી સફાઈની સૂચના પણ આજે આપી છે. આમ આ ભક્તિ ભોજનનો મેળો ખૂબ સફળ થાય અને એવી ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરું છું. જૂનાગઢમાં ગિરનાર ઉપર રોપવે કાર્યરત કરવામાં આવ્યો છે. તે ઉષા બ્રેકો કંપની દ્વારા એક મેગેઝિન પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેમાં જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મેયર મહેન્દ્રભાઈ મશરૂનો ફોટો છાપીને નામ ઉલ્લેખ સાથે ગિરનાર રોપવેમાં જે મશરૂએ પ્રયાસ કર્યા છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને કારણે શ્રી મહેન્દ્ર મશરૂનું સન્માન અને ગૌરવ વધ્યું હોવાની લાગણી સ્થાનિક નગરસેવિકા ચેતનાબેન ચુડાસા તેમજ વિશાલભાઈ જેઠવા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પ્રભાસ પાટણ સમસ્ત ભોય સમાજ મંડળ દ્વારા મહેન્દ્રભાઈ મશરૂનું બહુમાન કરવામાં આવ્યું. મંડળનું તેમજ સ્થાનિક લોકોનું કહેવું છે કે ઉષા બ્રેકો જેવી વિશ્વ કક્ષાની કંપની જ્યારે મેગેઝિનમાં મહેન્દ્રભાઈ મશરૂના નામનો ઉલ્લેખ કરે એ સૌ જૂનાગઢ વાસીઓ માટે ગૌરવ લેવા જેવી બાબત છે. આજે આપણે બધા અહીંયા ભેગા થયા છે તો શ્રી મહેન્દ્રભાઈ મશરૂ કે જે કોઈ નામના કે કોઈ ઓળખના મોહતાજ નથી, જૂનાગઢમાં છેલ્લા 50 વર્ષથી પોતાની સેવા આપી રહ્યા છે. પણ ગિરનાર રોપવે કે જૂનાગઢ વાસીઓનું જે સપનું હતું એ આજે સાકાર થતું આપણે જોઈ રહ્યા છે અને કેટલા માણસોને એની સેવા મળી રહી છે. એના મોટામાં મોટા હકદાર જો કોઈ હોય જૂનાગઢ લેવલે તો એ જૂનાગઢનું ગૌરવ કહી શકાય એવા શ્રી મહેન્દ્રભાઈ મશરૂ કે જેણે 50 વર્ષથી પોતાની સેવા આ જૂનાગઢ રોપવેમાં અને જે જૂનાગઢની સ્પર્ધા થઈ છે, જૂનાગઢ ગિરનાર માટે જે પણ પોતાની કામગીરી ભજવી છે એના 50 વર્ષથી પોતે એમાં ભાગીદાર છે. તો આ એક જૂનાગઢનું આપણા માટે ગૌરવ કહેવાય. અને ઉષા બાર્કો લિમિટેડ નામની જે કંપની છે એમણે પોતાની મેગેઝિનમાં વર્લ્ડ રેકોર્ડ, એ એશિયાનો વર્લ્ડ રેકોર્ડ છે જે આપણું જે રોપવે છે એમાં શ્રી મહેન્દ્રભાઈ મશરૂ એક્સ MLA અને એક્સ મેયર
એમનું નામ પોતાની મેગેઝિનમાં સ્થાન આપેલું છે, જે હકીકતમાં જૂનાગઢ માટે આપણે ગૌરવની અનુભૂતિ કરી શકાય એવું કામ કરી બતાવેલું છે. આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભવનાથમાં આવેલ શનિ મંદિર ખાતે છેલ્લા 3 દિવસથી યજ્ઞ સાથે ધર્મોત્સવ ચાલી રહ્યો છે. આપણે આપણી ધરતી માતાનું હંમેશા પૂજન કરવું જોઈએ આવું માનતા શનિ મંદિરના મહંત તુલસીદાસ બાપુએ યજ્ઞનું મહત્વ સમજાવ્યું હતું. સાથોસાથ ધરતી માતા અને માતા પિતાંબરજીના યજ્ઞમાં ભાગ લેનાર સૌ ભાવિકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. શનિ મંદિરમાં શનિ દેવતા ઉપરાંત સાંઈ બાબા તેમજ માતાજીને અન્ય દેવી દેવતાઓનો
દેવતાઓની પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી છે. સમયાંતરે અહીં ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. ત્યારે 22મી તારીખથી 25મી તારીખ સુધી શનિ મંદિરે ધરતી માતા અને માતા પિતાંબરજીનો એક યજ્ઞ ચાલી રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં સેવકો ઉપસ્થિત રહીને આહુતિ આપી રહ્યા છે. धरती है मेरी माँ, बगला है मेरी माँ. આજનો યજ્ઞનો ત્રીજો દિવસ છે. પહેલો દિવસે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત, બીજા દિવસે હજારો નામની ઔષધિ છે યજ્ઞમાં કે જે દેશને આખો વિશ્વનો કલ્યાણ કરે. માત્ર જુનાગઢ ભવનાથ તળેટી આખો વિશ્વનો કલ્યાણ થાય. જે ઓલો પુતિન છે બદમાશ હળો એનો બુદ્ધિ પલટી જાય. એ માતે મા ભગવતી જગદંબા જગતજનની રાજેશ્વરી ત્રિપુર સુંદરી લલિતા અંબા સરસ્વતી માતા શીતલા માતા ખોડિયાર માતા આપણી કુલદેવી કુલદેવતા ઈષ્ટદેવી મુખ્ય માતા રાની બગલા માતા ધરતી માતા નો આજ ત્રીજો દિવસ કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં આજે 4000 કમલના ફૂલ હોમવા આવશે. તત્પશ્ચાત કૃષ્ણ કમોદ નામ છે, એ કમોદને કૃષ્ણ કમોદ નામનો એમાં સૌથી વાપરવામાં આવશે. વિસાવદર પાસે ગઈકાલે અકસ્માતે એક કાર ખાડામાં પડી જતા અને રોડથી નીચે ઉતરી જતા 2 મહિલાઓના મૃત્યુ થયા હતા, જ્યારે અન્ય 2 લોકો ઘાયલ થયા હતા. મળતી વિગત અનુસાર બહારથી જૂનાગઢ તરફ આવી રહેલી એક કારમાં ડ્રાઈવરે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા નાની મોણપરી અને ચાપરડાની વચ્ચે આ કાર રસ્તાથી નીચે ઉતરી ગઈ હતી અને ઝાડ સાથે ટકરાઈ હતી. ટક્કરને કારણે કારમાં બેઠેલી 2 મહિલાઓના માથા ટકરાયા હતા, જેને કારણે 2 યુવતીઓના મોત થયા છે. અન્ય 2 લોકોને જૂનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. સંજય સોદિત્રા આજરોજ જામકાથી સામાજિક પ્રસંગોપાત મારા રિલેટિવ કાલસારી આવતા હતા, ત્યારે નાની મોણપરીથી આગળ ચાપરડા વચ્ચે ગાડીનું ટાયર 4 વ્હીલનું ટાયર ફાટતા ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા સામેની સાઈડ ઝાડ સાથે ગાડી અથડાતા ઘટના સ્થળે 2 બહેનોના મૃત્યુ થયા છે અને 2 જે ઇજાગ્રસ્ત થયા છે તેમને જૂનાગઢ રિફર કરેલા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ઉપર વધુ એક નજર. રશિયા યુક્રેન યુદ્ધને પગલે ભારતીય શેર બજારમાં પ્રચંડ કડાકો. બજાર 2702 પોઈન્ટ તૂટીને 54,439 અંકે રહ્યું બંધ. કાલે સવારે ભવનાથ શિખરે ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રિના ધર્મ મેળાનો થશે શુભારંભ. તંત્ર દ્વારા તૈયારીને અપાઈ રહ્યો છે આખરી ઓપ. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ભવનાથ દાદાની કરી પૂજા. મેળાની સુખાકારી માટેની સફળતા માટે પાઠવી શુભકામના. દામોદર કુંડ સામે બનેલ ટનલને પરિવહન માટે ખુલ્લી મૂકતા મહાનગરપાલિકાના શાસકો. ટ્રાફિક હળવો થવાની ધારણા. અને સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રદેશ કક્ષાની લોક નૃત્ય અને રોલ સ્પેસ સ્પર્ધા જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે યોજાઈ. તો દર્શક મિત્રો, આવતીકાલથી ભવનાથમાં મહાશિવરાત્રિનો મેળો 2 વર્ષ પછી યોજાઈ રહ્યો છે. મેળાના તમામ અહેવાલ સાથે સંતવાણી સદાવ્રત મેળાના માહોલ વચ્ચે રોજે રોજ GTPL જૂનાગઢ ન્યૂઝમાં મળતા રહેશું. નમસ્કાર.